सरकार का साथी संचार साथी ખોરી સરકારને મુબારક હો। ટેલિફોનની શોધ કરનાર ગ્રેહામ બેલે કલ્પના પણ નહીં કરી હોય કે તેની શોધના પગલે આવનારા સમયમાં એક એવું ઉપકરણ શોધાશે કે જેના વડે માનવીની દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે હાલતા ચાલતા ગમે ત્યાંથી ગમે ત્યાં વાત કરી શકશે। આ ઉપકરણ એટલે મોબાઈલ ફોન। આજે તે શોખ મોજનું સાધન નહીં પણ જીવનની એક જરૂરિયાત બની ગયું છે। પેડલ રિક્ષાવાળો પણ મોબાઈલ પર વાત કરતા નજરે પડે છે। જે સરકારોને લોકોથી ભય હોય, ડર હોય, પ્રજા શું કરે છે તેના પર નજર રાખવી હોય અને નાગરિકના જીવનમાં છાને છપને ડોક્યું કરવાની કુટેવ હોય તે સરકારને શું કહેવું? આમ તો તે એક પ્રકારની જાસૂસી કરવી જ કહેવાય। અને હાલમાં કેન્દ્રમાં ટેકાવાળી સરકાર સામે સંચાર સાથી મોબાઈલ એપને લઈને વિપક્ષ કોંગ્રેસ સહિત સૌ કોઈ તૂટી પડ્યા છે। કોંગ્રેસે તો સાફ સાફ કહી દીધું કે संचार साथी ऐप मोबाइल की सेफ्टी का बहाना है, असल इरादा तो लोगों की गोपनीय जानकारी लेना है। केंद्र सरकार सामे इजरायली जासूसी सिस्टम पेगाससનો ભારતમાં ઉપયોગ કરીને કેટલાકની જાસૂસી કરવાના આરોપો લાગેલા જ છે અને તેથી જ્યારે સંચાર સાથી એપ નવા અને જૂના તમામ મોબાઈલ ફોનમાં ફરજિયાત નાખવાનો આદેશ નાયડુ અને નીતિશના ટેકાવાળી સરકારે આપ્યા ત્યારે હંગામા તો હોના ही था અને દેશ આખામાં હોબાળો મચી ગયો। વિપક્ષો અને પ્રજાનો રોષ જોઈ સરકારે વળી ઠાવકાઈથી ફેરવી તોડ્યું। અરે ના એવું નથી, મોબાઈલ ફોનમાં આ એપ ફરજિયાત નથી પણ મરજિયાત છે અને યુઝર ધારે તો મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરી શકે છે। પણ દૂધનો દાજો છાસ ફૂકીને પીએ એ કહેવત અનુસાર લોકોને આ સરકાર પર વિશ્વાસ ના હોય તે સ્વાભાવિક છે, કેમ કે જેની દાનત જ ખોરી હોય તેની સામે શંકાના ઘટાદાર વાદળો તો છવાઈ જવાના છે। એમ લોકોની પ્રતિક્રિયા આવે તો એક રીતે પ્રજાની લાગણીનો પડઘો છે અને તેમાં વળી એપલ કંપનીએ તો ઘસીને ના પાડી દીધી કે અમે સંચાર સાથી એપને અમારા ફોનમાં નહીં આપ। મોબાઈલ ધારક ગૂગલમાંથી ડાઉનલોડ કરે તે અલગ વાત છે પણ કંપની પોતાની રીતે એપલના ફોનમાં સંચાર સાથી એપ નહીં આપે અને શું કામ આપે? કેમ કે એપલના મોંઘા ફોન લોકો પોતાની ગોપનીયતા અને અંગત જીવનને લહેજેદાર બનાવવા રાખે છે। તેમાં વળી કોઈ સરકારી એપ ઘૂસી જાય તો તેમની બધી જાણકારી જેમ કે બર્થ ડેટ થી લઈને બેંક એકાઉન્ટ અને ક્યાં કોની સાથે શું વાતચીત કરી તે તમામ જાણકારી સરકારના સાથી એવા સંચાર સાથી એપ દ્વારા સરકારને મળી જાય તો પછી બંધારણે આપેલા મૂળભૂત સ્વતંત્રતા અને ગોપનીયતાના અધિકારોને સંચાર સાથી શરબતમાં ઘોડીને પી જાય અને સરકાર ગોપનીય જાણકારી લીક થવાનો દોષનો ટોપલો મોબાઈલ ફોન બનાવનાર ઉપર નાખી દે તો? નિષ્કર્ષ એ જ છે કે સરકારની દાનત સાવ ખોરી છે અને દાનત ખોરી હોય ત્યારે વિશ્વાસ ન જ આવે। સરકાર કા સાથી સંચાર સાથી ખોરી સરકારને મુબારક હો। ધન્યવાદ, આભાર।